નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 22 માર્ચ 2024 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર અત્યારે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા આપણને જોવા મળે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે સાટાસૂટી થાય તેવી પણ શક્યતાઓ અત્યારે લાગી રહી છે। પરંતુ ભેજ ઓછો હોવાના કારણે ચિંતાનું કોઈ કારણ નથી। પવનની ઝડપ અને તાપમાનની વિગત તેમજ હોળી ધૂળેટી ઉપર કેવું વાતાવરણ રહેશે, આવનારું ચોમાસું કેવું રહેશે તેની પણ ચર્ચા કરવાની છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને મિત્રો, અવારનવાર શિયાળા અને ઉનાળાની અંદર જે માવઠાઓ થતા હોય છે તેના કારણે ખેડૂતો ચિંતિત હોય છે, ત્યારે આ વર્ષે હોળી ધૂળેટી ઉપર અત્યારે વાતાવરણમાં જે પલટો આવી રહ્યો છે, આજે 21 તારીખ, આવતીકાલે 22, 23, 24, 25, 26 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જોઈએ આજની અપડેટ। સૌથી પહેલા મિત્રો, અત્યારની અપડેટ જોઈએ તો આ રીતે આખા ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આપણને વાદળા છવાયેલા જોવા મળે છે, જેમાં ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે, નલિયા, ખાવડા, ગાંધીધામ આજુબાજુના વિસ્તારો તેમજ હળવદ, સુઈગામ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ઓખા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ઉના, સુરત તેમજ વલસાડ, વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આ રીતે વાદળા છવાયેલા જોવા મળશે। બપોરના સમયની અપડેટ જોઈએ તો ખાવડા, નલિયા અને ગાંધીધામ, પાલનપુર, સુઈગામ, હળવદ, અમદાવાદ, દાહોદ, ડુંગરપુર, વડોદરા, રાજકોટ, જામનગર, ઓખા આજુબાજુના જે વિસ્તારો છે, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ઉના, સુરત, વલસાડ, વડોદરા આ બધા વિસ્તારોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આવતીકાલે 22 તારીખની અંદર પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવેલો જોવા મળશે અને 23, 24 તારીખની અંદર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળા છવાયેલા આપણને જોવા મળશે। તો આ રીતે હોળી ધૂળેટી ઉપર ગુજરાતનું જે વાતાવરણ છે તે પલટાયેલું જોવા મળશે। અવારનવાર દેશની અંદર ઘણી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હોય, જેની અસર દેશમાં ઘણા બધા રાજ્યોમાં વરસાદ રૂપે, કરા રૂપે થતી હોય। બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ, કોલકાતા આજુબાજુના વિસ્તારો તેમજ હિમાલય તળેટીના વિસ્તારોમાં પણ અવારનવાર ફેરફારો થતા હોય છે। ફરી વખત 27, 28 તારીખથી કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આપણને વાદળા છવાયેલા જોવા મળે છે। 28 તારીખની વાત કરીએ તો 28 તારીખમાં પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। હવે આપણે જોવાની છે પવન અંગેની વિગત। આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છની અંદર 42, સૌરાષ્ટ્રમાં 43 કિલોમીટર પ્રતિ કલાક, આવતીકાલે કચ્છના વિસ્તારોમાં 40 અને સૌરાષ્ટ્રમાં 40ની પવનની ઝડપ જોવા મળશે। 23 તારીખની અપડેટ જોઈએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં 45 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 44 કિલોમીટર પ્રતિ કલાક તેમજ 24 તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં 47, 47, સૌરાષ્ટ્રમાં 43 તેમજ 25 તારીખની વાત કરીએ તો કચ્છમાં 43, સૌરાષ્ટ્રમાં 42 કિલોમીટર પ્રતિ કલાક તેમજ 26 અને 27 તારીખની વાત કરીએ તો નોંધપાત્ર રીતે પવનની ઝડપમાં વધારો થશે। 28, 29 અને 30 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંચકાના પવનો ફૂંકાઈ શકે છે। હવે આપણે વાત કરીએ ગુજરાતનું જે તાપમાન છે તે કેવું રહેશે, કારણ કે અત્યારે ત્રેવડી ઋતુ, વહેલી સવારે થોડી ઠંડી, બપોરે ગરમી અને રાત્રિના સમયે પણ ઠંડુ વાતાવરણ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજના બપોરના તાપમાનની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે, ખાવડામાં 36 ડિગ્રી, ગાંધીધામમાં 36, નલિયામાં 37, પાલનપુરમાં 35, અમદાવાદમાં 38, વડોદરામાં 38 ડિગ્રી સેલ્સિયસ તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ 38, જૂનાગઢ 39, સુરતમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળે છે। આવતીકાલે વહેલી સવારે 5-6 વાગ્યાના સમયગાળા દરમિયાનનું તાપમાન જોઈએ તો ખાસ કરીને ખાવડામાં 22 ડિગ્રી, નલિયામાં 21, પાલનપુરમાં 21, અમદાવાદમાં 21 ડિગ્રી સેલ્સિયસ તેમજ સૌરાષ્ટ્રમાં 23 ડિગ્રી, રાજકોટ, જૂનાગઢ આજુબાજુ તેમજ સુરતમાં 22 ડિગ્રી। આવતીકાલે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાવડા 37, ગાંધીધામ 36, પાલનપુર 36, અમદાવાદ 38 ડિગ્રી, દાહોદમાં 37, રાજકોટમાં 38, જૂનાગઢમાં 38, સુરતમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે। તો ખેડૂત મિત્રો, આ રીતે ગુજરાતનું જે વાતાવરણ છે તે પલટાયેલું જોવા મળશે। તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે, ઉનાળાની આકરી ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે। એવામાં અત્યારે હોળી ઉપર, હોળીની જ્વાળાઓ કઈ દિશામાં આગળ વધશે તેના ઉપર ચોમાસાના સંકેતો રહેલા છે। અલનીનોનો જે ખતરો હતો એ પણ અત્યારે ટળી ગયો છે, એટલે કે કહી શકાય કે આવનારું ચોમાસું સારામાં સારું ખેડૂતો માટે નીવડી શકે છે। તો તેની પણ અપડેટ લઈને આવનારા સમયમાં મળીશું। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।